એવો ગાડાવાળા ભાઈ, તારું ગાડું જરાક ઊભું રાખને બાપલિયા, મને ચારોલ ગામ સુધી બેસાડી લેને દીકરા. ત્યાં તો ઉડણસિંહ બોલ્યા કે ડોશી, મારા ગાડામાં 7 બૈરા અને ઘણો બધો સામાન ભરેલો છે. તમને બેસાડવા માટે મારા ગાડામાં જરાય જગ્યા નથી. હાલો હાલો, ગાડા આગળથી ખસી જાઓ, મારે જવામાં મોડું થાય છે. આમ કહીને ઉડણસિંહે ડોશીને બેસાડ્યા નહીં અને ત્યાંથી આગળ ગાડું હંકારી દીધું અને માતાજી ત્યાંથી અલોપ થઈ ગયા. પછી તો આગળ જઈને માતાજીએ એક 16 વર્ષની સુંદરીનું રૂપ લીધું અને વિચાર્યું કે જો આજે ઉડણસિંહ મને ઓળખી જાય ને તો એ માગે એ એને આપી દઉં. આમ એક સુંદરીનું રૂપ લઈને માતાજી ઉડણસિંહના ગાડાની આગળ આવીને બોલ્યા, ઓ ભાઈ, મારે આમ ચારોલ ગામ સુધી જાવું છે, તો મને તમારા ગાડામાં બેસાડો ને. આટલું સાંભળતા જ ઉડણસિંહે ગાડું ઊભું રાખ્યું અને કહ્યું, લ્યો બેસી જાઓ ત્યારે, પણ જોજો સરખા બેસજો, નહીં તો ગાડું ઉલડી જશે. આટલું સાંભળતા માતાજી અસલી રૂપમાં આવી ગયા અને ક્રોધે ભરાઈને બોલ્યા, અલ્યા ઉડણસિંહ, તે મને ઓળખી નહીં. હું માતા મેલડી છું. આજે તે મારી મસ્કરી કરીને મને જાકારો આપ્યો છે, એટલે આજથી તારા અને મારા અનજડ પૂરા થયા. હું અહીંથી પાછી પાટડી બજાણા પાછી જાઉં છું, પણ વાંજિયા મેણું ભાગવાનું મારું આપેલું તને વચન ચારોલ ગામમાં બેઠેલી માતા વિહત પૂરું કરશે. આમ ઉડણસિંહ તો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો અને 2 હાથ જોડીને માતાજીને મનાવવા લાગ્યો, પણ માતાજી તો ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. પછી તો ત્યાંથી ચાલતા ચાલતા ડુલણ તલાવ